જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? જો આજનો વ્લોગ અહીંયા શરૂ કરીએ છીએ અને હવે સ્કૂલે જવા માટે તૈયાર થઈ રહી છું. તો ચાલો તમને બતાવું આજે શું શું કરીએ છીએ અને એના પહેલાં સૌથી પહેલાં મારા ઠાકોરજીના દર્શન કરાવડાવું. ચાલો તમને આજે ઠાકોરજીના દર્શન કરાવડાવું. જો આજે ઠાકોરજી પણ તૈયાર અને અમે પણ તૈયાર થઈ ગયા છીએ. તો હવે સ્કૂલે જવાની તૈયારી ચાલે છે એટલે હવે સ્કૂલે નીકળીશું. બસ હવે 5 મિનિટમાં મારે નીકળવાનું છે. ચાલો તો મળીએ પછી. જો આજે સની ડે છે, એકદમ સરસ મજાનું અને સ્કાય પણ એકદમ ક્લિયર છે. તો एकदम क्लियर है स्काई. અને બહુ દિવસ પછી આજે સ્કાય એકદમ ક્લિયર છે. તો ચાલો પછી મળીએ. ઠાકોરજી મારા એકદમ મસ્ત લાગે છે ને. જુઓ આજે દાળ ભાત શાક રોટલી કરવી છે એટલે થોડું તૈયારી કરીને જઈએ એટલે આવીને પછી આપણે વાર ના લાગે. તો દાળ પલાળી દઉં પહેલાં અને પછી રાઈસ પણ પલાળી દઉં તો ઇઝી થઈ જાય. તો ચલો આજે દાળ ભાત કરવા છે તો એના માટે દાળ લઈ લીધી અને હવે રાઈસ પણ લઈ લો. જો રાઈસ પણ લેવાઈ ગયા, દાળ પણ લેવાઈ ગઈ છે. તો હવે એને વોશ કરી લઈશ અને પછી એને મૂકીને પલાળવા મૂકીને જઈશ ને તો આવીશ ત્યાં સુધીમાં મારે દાળ ને રાઈસ બંને તૈયાર થઈ જશે. તો ચાલો દાળને ધોઈ લો. હા, મેં દાળ આવી રીતે મૂકી દીધી છે અને એની ઉપર આ ટીંડોળા, ફ્રોઝન ટીંડોળા છે તો એ પણ મૂકી દઈશ એટલે રેડી થઈ જાય. અને આમાં સિંગ અને એક ગાજર એ દાળમાં નાખવા માટે તો એ પણ બાફવા મૂકી દઈશ. ગાજર અને સિંગદાણા એ મેં આમાં મૂક્યું એટલે સિંગદાણા પેલું આપણે બ્લેન્ડ કરીએ ને ત્યારે મેશ ના થઈ જાય ને એના માટે કે હું આવી રીતે કરું. અને એ પણ આવી રીતે મૂકી દીધું અને રેડી. હવે મારી દાળ હું આવીશ ત્યારે રેડી થઈ જાય એમ કે. તો ચાલો તૈયારી દાળ ભાતને એની થઈ ગઈ. તો હવે રોટલીનો લોટ બાંધવાનો રહેશે તો બાંધી દઈએ રોટલીનો લોટ પણ. જો લંચમાં હવે લંચ ખાઈશું તો લંચમાં છે ને ઢોસાનું બેટર પડ્યું હતું અને મૈસૂર મસાલા પણ પડ્યો હતો. તો ચાલો આવી જાઓ જમવા માટે.
કે ઢોસાનું હતું અને ઢોસા મને ભાવે છે બહુ જ. તો આવી જાઓ, ચાલો. જય સ્વામિનારાયણ. જો રસોઈ ચાલુ હવે કરી, એટલે હવે આપણે શાક બનાવવાનું છે. તો શાક માટે તેલ લઈ લીધું છે અને જો બટાકા એ સમારાઈ ગયા છે અને ટીંડોળા પણ રેડી છે. મેં ટીંડોળા છે ને એને લાઈક વરાળમાં એ કરી લીધા છે, એટલે શાક પેલું સરખું બને ને એના લીધે એટલે હું એક કરી કાઢ્યા છે. અને હવે તેલ ગરમ કરવા મૂકી દઈશ અને શાક આપણે કરી દઈએ ટીંડોળું બટાકાનું. અને એક અહીંયા દાળ પણ બફાઈ ગઈ છે, તો પાછું એને પણ બ્લેન્ડ કરી લઈએ, એટલે આપણે દાળમાં પણ વાંધો ના આવે કે એક બાજુ એનો પણ મસાલો આપણે જોડે જોડે થઈ જાય. ઓકે, જુઓ વઘાર આવી ગયો છે, એટલે આપણે મસાલો કરી લઈએ. એટલે આપણે મસાલો પણ રેડી થઈ જાય. હવે મારે આનું જયભાઈ જોડે સ્ટેન્ડ હતું ને, એટલે ગિમ્બલ તો એ જયભાઈ આપ્યું મને, એટલે મને સારું થઈ ગયું. તો હવે મારે તેલ પણ ઓછું ઉડશે અને મારા હેન્ડ ફ્રી થઈ ગયા. પહેલા મારે આવી રીતે કરવું પડતું હતું, પણ અત્યારે મારા હેન્ડ ફ્રી થઈ ગયા, એટલે મને ઈઝી પડશે. અને પહેલા તો કેવું કે હું કેમેરાની બેક સાઈડ રહીને વાત કરતી હતી, હવે ફ્રન્ટમાં રહી અને તમને એ કરી શકું એમ કે, એટલે મને સારું પડશે હવે થોડુંક એમ. જો શાકમાં બટાકામાં થોડું સોલ્ટ પણ એડ કરી દીધું, એટલે બટાકા પણ ચડી જાય અને થોડાક તેલમાં બટાકા ચડી જાય ને પછી એડ કરીશું એમાં ટીંડોળા. અને ઇન બિટવીન જો મેં સિંગદાણા અને પલાળ્યું હતું ને, તો એ પણ હું દાળની અંદર એડ કરી દઈશ. એટલે દાળનો મસાલો પણ એક બાજુ કરી દઈશ. હવે જો હળદર એડ કરીશ દાળમાં, અને મરચું અને ટામેટો ગાજર એ મેં બ્લેન્ડ કરવામાં એડ કરી દીધું હતું, એટલે એને મારે બ્લેન્ડ થઈ ગયું છે સરસ. અને સિંગદાણા પણ એડ કરી દીધા. અને જો મીઠું પણ એડ, અને હવે ગોળ પણ એડ કરી દઈશ, એટલે દાળમાં મારે રેડી થઈ જશે. અને જો અહીંયા બટાકા પણ સરસ એ થઈ ગયા છે. પહેલા હું આ શાક કુકરમાં કરતી હતી, પણ આ વખત આજે મેં દાળ કરવી હતી ને, એટલે પછી મેં જોડે ડબ્બામાં સ્ટીમ કરી દીધા, એટલે સરસ રેડી થઈ જાય એમ કે. જો શાકમાં હળદર એડ કરી દઈએ અને મરચું પણ એડ કરી દઈએ, એટલે શાકનો મસાલો ઇન બિટવીન થાય અને ધીમે ધીમે એ પણ થઈ જાય. અને જો થોડી વાર ચડવા દઈએ, એટલા ઘડી આપણે દાળનો મસાલો, તો દાળમાં ગોળ પણ એડ કરી દઉં. અને જો હું મેથી છે ને બાફવામાં નથી નાખતી, પણ દાળ ઉકળે ને ત્યારે નાખું છું, તો એ ચડી જાય છે સરસ. તો મેથી એડ કરી અને હું દાળમાં આર્યા કોકમ નાખું છું. કોકમ ફૂલ નહીં, કોકમ આવે છે બોલના જેવા એવા, તો એ એડ કરીશ કોકમ. અને જુઓ દાળ અહીંયા ઉકળશે. જો શાકમાં હું ટીંડોળાના શાકમાં હું ખાંડ પણ એડ કરું છું, તો મેં ખાંડ એડ કરી દીધી. અને
હવે શાક મારું થઈ જવાયું છે, કારણ કે પેલા ફ્રોઝન હોય ને અને આપણે ટીંડોળાનું શાક કરીએ ને તો કુકરમાં તો સ્મૂસી જેવું થઈ જાય છે, અને આ જુઓ ને તો આમ ફ્રેશ ટીંડોળા કર્યા હોય ને એના જેવું સરસ થાય છે શાક. રિયલી આ શાક બહુ સરસ થાય છે. તો શાક દાળનો મસાલો થઈ ગયો છે, દાળનો વઘાર કરવાનો છે. તો ઇન બિટવીન ચલો આપણે દાળનો વઘાર પણ કરી લઈએ અહીંયા. એટલે હવે હું અહીંયા દાળનો વઘાર કરી લઈશ. તેલ આવી ગયું છે, વઘાર કરી લઈએ આપણે દાળનો. એટલે આપણી દાળ પણ અહીંયા ઇન્સ્ટાપોટમાં સરસ ઉકળશે અને શાક ઓલમોસ્ટ રેડી થઈ જવાયું છે. તો ચાલો આપણે દાળનો મસાલો કરી લઈએ. હું આ પ્લેટ રાખું એટલે પેલું વઘાર ઉડે નહીં ને એના લીધે, નહીં તો પછી વઘાર ઉડે ને એવું બધું થાય. ખાલી હમણાં પેલા વિડીયોના લીધે મારે વઘાર ઉડતો હતો ને તો પણ એ થાય કે ઘર બહુ પેલું મેસી લાગે, રાઈટ. એટલે હવે જુઓ આ દાળ અહીંયા ઉકળશે અને એક બાજુ રાઈસ પણ મેં મૂકી દીધા અને શાક પણ ઓલમોસ્ટ થવાયું છે. જો હું તમને બતાવું શાક. જુઓ શાક એકદમ સરસ, લાઈક ફ્રેશ ટીંડોળાનું કર્યું હોય ને એવું શાક થયું છે. એમ કે તો હું ઓલવેઝ કુકરમાં જ કરતી હતી, હવે આવું સ્ટીમ કરીને અને પછી કરીએ તો જો બટાકા પણ મેસી ના થયા અને એ પણ, એટલે સરસ શાક પણ રેડી અને દાળનો મસાલો થઈ ગયો છે. તો મળીએ પાછા. કાકડીનું રાયતું કરવું છે, તો હું કાકડીને છીણી લઈશ અને પછી બીજો મસાલો કરીશ. જો હવે આદું છીણી લઈશ, થોડું દાળમાં પણ એડ કરવાનું છે અને થોડુંક હું રાયતામાં પણ એડ કરું છું. તો હવે આદું છીણી લઈશ એટલે આપણે ઇન બિટવીન બંનેનું આદું છીણી લઈએ. અને કાકડીવાળી હતી એટલે બેમાં કામ થઈ જાય. ઓકે, જુઓ રેડી છે કાકડી. એમાં સહેજ આદું પણ એડ કર્યું છે, થોડાક રઈના કુરિયા લાઈક જસ્ટ નામના જ એડ કરવાના અને થોડું સંચળ એ કરીશ અને શેકેલું જીરું એડ કરીશું. અને થોડા મરચાં છે ને રફલી ચોપ, તો અડધી ચમચી જેટલા એડ કરીશું અને દહીં એડ કરીશું. તો દહીં એડ કરી દીધું છે એટલે, અને હવે મિક્સ કરી લઈએ એટલે આપણું રાયતું તૈયાર. અને કોથમીર સમારીને એડ કરવાની છે, તો એ કરી લઈએ. ચાલો હું રાયતું તૈયાર કરી દઉં. હેલો ફ્રેન્ડ્સ, થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો આજનો.
અને જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, ફરી પાછા આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, ગુડ નાઇટ.